જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. નમો લોહી સૌહરિયંતાનમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌહાયરિયાન નમો લોહી સૌવિજયાનમ નમો લોહી સૌદિગાવતી સાવનમ ઓમકાર મિંદુ સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન યો મંગલમ કુટુંબોની મંગલમ કુટુંબારી જૈન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભગવાય ચલુરાવા વિભાવ નિર્ણય. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આશ્રવ અધિકારમાં ગાથા 166 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ હવે કહે છે કે રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એવો નિયમ કરે છે. રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એવો નિયમ કરે છે. કેમ કે અગાઉની ગાથામાં એ વાત આવી કે રાગ દ્વેષ મોહ એ જ ખરેખર આશ્રવ છે અને એવા આશ્રવને કારણે જૂના કર્મના ઉદય છે તે નવા કર્મના બંધમાં નિમિત્ત થાય છે. જો આશ્રવમાં રાગ દ્વેષ મોહ નથી તો પછી પેલા જૂના કર્મના ઉદય એ નવા કર્મ બંધનમાં નિમિત્ત પણ થતા નથી. એટલે રાગ દ્વેષ મોહ છે એને જ આશ્રય કહેવામાં આવ્યા. અને જ્ઞાનીને એવા રાગ દ્વેષ મોહરૂપ અજ્ઞાનમય ભાવ હોતા નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોય છે અને એવા જ્ઞાનમય ભાવ છે તે અજ્ઞાનમય ભાવોને રોકવાવાળા છે. એટલે જ્ઞાનીને આશ્રવ નથી અને જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી બંધ થતો નથી. જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી બંધ થતો નથી એમ કહ્યું. એટલે હવે અહીંયા એમ કહે છે કે હવે રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એવો નિયમ કરે છે. અગાઉ જે વાત સમજાવી એમાં પછી વધારે વિસ્તારથી અહીંયા આગળ વાત કરે છે. ગાથા 167. ભાવો રાગાદિયુતો જીવેન કૃતસ્તુ બંધકો ગણિત રાગાદિ વિપ્રમુક્તો બંધકો જ્ઞાયક કેવલમ. ગાથાના અર્થમાં આપણે ગુજરાતીમાં ગાથા લઈએ. રાગાદિયુત જે ભાવ જીવકૃત દેહને બંધક કહ્યો, રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક ન રહ્યો. ગાથાના અર્થમાં અહીંયા કહે છે જીવેન કૃત રાગાદિયુત ભાવાતુ બંધક ભણિત. એટલે કે જીવે કરેલો રાગ આદિયુક્ત ભાવ બંધક અર્થાત નવા કર્મનો બંધ કરનાર કહેવામાં આવ્યો છે. જીવે કરેલો રાગ આદિયુક્ત ભાવ બંધક કહેવામાં આવ્યો છે. બંધક એટલે કે નવા કર્મ બંધ કરનાર કહેવામાં આવ્યો છે.
રાગાદિયુક્ત ભાવ છે એ નવા કર્મનો બંધ કરનાર છે એમ કહેવામાં આવ્યું છે. રાગાદિ વિપ્રમુક્ત અબંધક કેવલમ નાયક. અને રાગાદિથી વિમુક્ત ભાવ, રાગ આદિથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક જ છે. રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી, પરંતુ તે તો માત્ર નાયક જ છે. ટીકામાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે ખરેખર ઉદાહરણ આપે છે કે જેમ લોહચુંબક પાષાણ સાથે સંસર્ગથી લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ કરવાને પ્રેરે છે. લોહચુંબક પાષાણ, લોહચુંબક છે એ એક પ્રકારનું પાષાણ છે. એ લોહચુંબકના સંસર્ગથી, લોહચુંબકથી નહીં પણ લોહચુંબકના સંસર્ગથી લોખંડની સોય છે એની અંદર જે ભાવ થાય છે, એટલે કે જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવ લોખંડની સોયને ગતિ કરવા પ્રેરે છે. એટલે કે લોખંડની સોયને એ લોહચુંબક તરફ જવા પ્રેરે છે. ઉદાહરણ શું આપ્યું? લોહચુંબકનું ઉદાહરણ આપ્યું. એ લોહચુંબક છે એના સંસર્ગથી એમ કહ્યું છે, લોહચુંબકથી એમ નથી કહ્યું. લોહચુંબકના સંસર્ગથી, એટલે કે લોહચુંબકનો સંસર્ગ એ લોખંડની સોયમાં એક પ્રકારની ક્રિયા ઉત્પન્ન કરે છે. એ કરે છે એટલે લોખંડની સોયમાં એ જે થાય છે એ તો લોખંડની સોયને કારણે થાય છે. એમાં જે ભાવ થાય છે એ ભાવ લોખંડની સોયમાં જે થાય છે એ લોખંડની સોયને કારણે થાય છે, પણ એમાં લોહચુંબકનો સંસર્ગ છે એટલે એ થાય છે. એટલે એમ કહ્યું કે લોહચુંબક પાષાણ છે. લોહચુંબકના સંસર્ગથી લોખંડની સોયની અંદર જે ભાવ ઉત્પન્ન થયો એ ભાવ, એટલે કે એ જે ચુંબકત્વ જે કંઈ અંદર ઉત્પન્ન થયું છે તે એને લોહચુંબક તરફ ગતિ કરવા માટે પ્રેરે છે. એટલે ખરેખર લોહચુંબક નહીં, પણ લોહચુંબક તો નિમિત્ત છે. ત્યાં લોખંડની સોયની અંદર જે થયું છે, લોખંડની સોયની અંદર જે થયું છે એ જ એને લોહચુંબક તરફ ગતિ કરવા માટે પ્રેરે છે. આ તો દ્રષ્ટાંત કહ્યું. હવે એના ઉપરથી દ્રાષ્ટાંત સમજાવે છે કે તેમ રાગ દ્વેષ મોહ સાથે ભેળસેળપણાથી આત્મામાં ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે. લોહચુંબકના સંસર્ગથી કહ્યું એવી રીતે અહીંયા કહે છે કે તેમ રાગ દ્વેષ મોહ સાથે ભેળસેળપણાથી, રાગ દ્વેષ મોહ સાથે એવા પરિણામ સાથે ભેળસેળપણાથી, ભેળસેળપણું ક્યાં? તો કે આત્મામાં ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જે રાગ દ્વેષ મોહ સાથે ભેળસેળપણાથી, એટલે કે એવા રાગ દ્વેષ મોહના પરિણામનો પરિચય કરે છે, એવા પરિણામમય પોતે થાય છે, એવો એ અજ્ઞાનમય ભાવ છે એ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે. આત્માને એ વિકારી ભાવ રૂપે થવા માટે પ્રેરે છે. અને જેમ લોહચુંબક પાષાણ સાથે અસંસર્ગથી, એટલે એનો સંસર્ગ નથી, તો લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો
ભાવ લોખંડની સોયને ગતિ નહીં કરવા રૂપ સ્વભાવમાં જ સ્થાપે છે. અને ફરીથી ઉદાહરણને આગળ લંબાવતા કહે છે કે લોહચુંબક પાષાણની સાથે સંસર્ગ નથી એવી લોખંડની સોયમાં એ વખતે જે ભાવ ઉત્પન્ન થયો છે એ ભાવ એને ગતિ કરવા નથી પ્રેરતો, એટલે એને જેવો એનો સ્વભાવ છે એવા સ્વભાવમાં જ રાખે છે, સ્થાપે છે. તેવી રીતે રાગ દ્વેષ મોહ સાથે અભેળસેળપણાથી, એટલે કે એની સાથે ભેળસેળપણું નહીં થવાથી, કોને? આત્માના ભાવને. એટલે રાગ દ્વેષ મોહ સાથે અભેળસેળપણાથી, એટલે કે ભેળસેળપણું નહીં થવાથી આત્મામાં ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, એટલે કે જે ભેળસેળપણું રાગ દ્વેષ મોહ સાથે થયું નથી, એટલે જેવો ભાવ છે એવો જ આત્માનો ભાવ રહ્યો છે. એટલે એ જ્ઞાનમય ભાવ છે તો જ્ઞાનમય ભાવ જ છે. અને એ ભાવ જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી, અર્થાત કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી, એ કર્મ કરવા જતો નથી, એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે. પેલી લોહચુંબકની સાથેની સોયની વાત લીધી ને, એમાં એમ કહ્યું ને કે લોહચુંબક સાથે જો સંસર્ગ નથી થતો તો એ લોખંડની સોયમાં જે ભાવ ઉત્પન્ન થયો છે એ એનો પોતાનો ભાવ છે કે જેને કારણે એ સોય ગતિ કરતી નથી, એટલે કે એ સોય લોહચુંબક તરફ જતી નથી અને પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે રહે છે. તેવી જ રીતે આ ભગવાન આત્મા જો રાગ દ્વેષ અને મોહ સાથે પરિચય કરતો નથી, જોડાણ કરતો નથી, એની સાથે કોઈ ભેળસેળ કરતો નથી, એવા રાગ દ્વેષ મોહના ભાવને પોતાના માનતો નથી, એનો સ્વામી થતો નથી, એમાં સુખ બુદ્ધિ કે દ્વેષની બુદ્ધિ સ્થાપતો નથી, એમ એનો જે કરતા થતો નથી, તો પછી એવો એ ભગવાન આત્મા પોતાના જ્ઞાનમય ભાવે જ રહે છે, પોતાના જ્ઞાનમય ભાવે જ રહે છે. અને એ કર્મ કરવા ઉત્સુક નથી, એટલે કે પછી કોઈ વિકારી ભાવે થવા જતો નથી. એવો એનો સ્વભાવ જ છે કે એ પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે, તો કોઈ કર્મ કરવા જતો નથી. એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે. અભેળસેળપણાને કારણે આત્મા પોતે જ્ઞાનમય ભાવે પરિણમતા પોતાને સ્વભાવમાં જ સ્થાપે છે. માટે રાગ આદિ સાથે મિશ્રિત એટલે મળેલો અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે, બાંધનારો છે, કર્મ બંધ કરનારો છે. માટે રાગ આદિ સાથે મળેલો એ અજ્ઞાનમય ભાવ જ કર્મ કરવા પ્રેરે છે અથવા તો કર્તૃત્વમાં પ્રેરે છે, એટલે કે એને વિભાવ ભાવે પરિણમવામાં પ્રેરે છે, એટલે કે આશ્રવ કરવામાં એ પ્રેરે છે, એટલે એ બંધક છે, એ કર્મબંધનું કારણ છે. રાગ આદિ સાથે મિશ્રિત થયેલો અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી એ જ બંધક છે, એ જ બાંધનારો છે. અને રાગ આદિ સાથે અમિશ્રિત એટલે જે મળતો નથી, રાગ આદિ સાથે ભળતો નથી, રાગ આદિથી અલિપ્ત રહે છે એવો ભાવ, રાગ આદિથી જે અલિપ્ત રહે છે એવો ભાવ સ્વભાવનો પ્રકાશક, સ્વભાવને પ્રગટ કરનાર હોવાથી કેવળ જ્ઞાયક જ છે. એ બંધનું કારણ નથી, એ બંધક નથી, પણ એ માત્ર જ્ઞાયક જ છે, એ જાણવાવાળો જ ભાવ છે. કેમ કે ભગવાન આત્માનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે, એ તો જ્ઞાયક જ છે. અને એ રાગ આદિ સાથે એ મળતો નથી, ભળતો નથી. રાગ આદિમાં
એ જોડાતો નથી તો એ એવો ને એવો જ્ઞાયક રહે છે, એટલે કે એ એના જ્ઞાયક સ્વભાવને પ્રગટ કરનાર રહે છે. માટે એ કેવળ જ્ઞાયક જ છે અને જરા પણ બંધક નથી, જરા પણ બાંધનારો નથી, કર્મબંધ કરનારો નથી. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી કે આ ખરેખર કર્મબંધનું કારણ બીજું કંઈ નથી, એના જે રાગ આદિના ભાવ છે એ જ બંધનું કારણ છે. અને એવા ભાવે જ્યારે જીવ થાય છે ત્યારે એ અજ્ઞાન ભાવે જ છે, એ જ્ઞાન ભાવે હોતો જ નથી. અને જ્યારે એ રાગાદિ સાથે ભળતો જ નથી, રાગાદિથી બિલકુલ અલિપ્ત રહે છે, તો પછી એ પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે, એટલે કે જ્ઞાયક ભાવે જ રહે છે. અને જ્ઞાયક ભાવ છે એ અકર્તા ભાવ છે, એ કંઈ કરવાવાળો ભાવ નથી. માટે એ કર્મબંધ કરતો નથી, માત્ર જ્ઞાતા ભાવ છે, દ્રષ્ટા ભાવ છે. જે કંઈ થાય છે એ બધું આ રાગને પોતાનો માનતા, રાગમાં રાચી રહેતા, રાગ રૂપે પરિણમતા, રાગનું સ્વામિત્વ કરતા, રાગમાં સુખબુદ્ધિ કરતા, રાગમાં હિતબુદ્ધિ કરતા જ થાય છે. અને એ જ ભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે. અને એ જ ભાવ એને કર્તૃત્વમાં પ્રેરે છે, કર્તૃત્વમાં લઈ જાય છે, એને કરવા તરફ લઈ જાય છે. એટલે કે એને વિકારી ભાવે પરિણમવા તરફ લઈ જાય છે. એને બહારમાં કંઈક કરવાની વૃત્તિ, કર્તૃત્વ બુદ્ધિ થાય છે. અને એમ થતાં એના જ્ઞાન દર્શનના ઉપયોગ પર સાથે જોડાય છે. અને એમ એને આશ્રવ થાય છે, ભાવ આશ્રવ, અને પછી ભાવ બંધ થાય છે. એટલે એ ભાવનું મૂળ કારણ તો રાગ દ્વેષ મોહ છે. એટલે રાગ દ્વેષ મોહને જે આશ્રવ કહ્યો હતો એને જ અહીંયા બંધક કહ્યો છે. એ અજ્ઞાનમય ભાવ છે, એ કર્તા બુદ્ધિમાં લઈ જનારો ભાવ છે, એ જ ખરેખર બંધક છે, એ બાંધનારો છે. એ જરાય નાયક ભાવ નથી, એ જરાય શુદ્ધ ભાવ નથી, એ જરાય મુક્તિનું કારણ નથી, એ બંધનું કારણ છે. જ્યારે એનાથી વિપરીત ભગવાન આત્માનો તો શુદ્ધ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. અને જ્યારે એ પોતે પર સાથે જોડાતો નથી, રાગ આદિને પોતાના માનતો નથી, રાગ આદિનું સ્વામિત્વ કરતો નથી, એને રાગ આદિમાં સુખ બુદ્ધિ કે હિત બુદ્ધિ થતી નથી. આ રાગ મારો છે, આ શુભ રાગ છે, તે ધર્મનું કારણ છે, એમ કોઈ પ્રકારે એને રાગ તરફની બુદ્ધિ થતી નથી. તો પછી એ પોતે પોતાના જેવા સ્વભાવ છે એવા ભાવે પરિણમે છે. એટલે કે એ જ્ઞાયક ભાવે રહે છે. અને એમ એ જ્ઞાયક ભાવે રહેતા એ કરતા ભાવે થતો નથી, માત્ર જાણનાર દેખનાર જ રહે છે, પણ કંઈ કરનાર થતો નથી. એને કોઈ કરવાની બુદ્ધિ થતી નથી, એને ભારમાં કંઈ ફેરફાર કરવાની વૃત્તિ થતી નથી, માત્ર જાણવા સિવાય એ બીજું કાંઈ કરતો નથી. એટલે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમતો એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ છે, પણ એ બંધક નથી. તો જ્ઞાન ભાવે પરિણમતો ભગવાન આત્મા એ જ્ઞાયક ભાવ છે અને એ બંધક નથી. જ્યારે રાગ દ્વેષ સાથે એ ભેળસેળપણે વર્તે છે તો એ બંધક ભાવ છે, એ કર્મબંધનું કારણ થાય છે. અહીંયા ભાવાર્થમાં પંડિતજી કહે છે કે રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે. રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે. રાગાદિક સાથે નહીં મળેલો, એટલે કે રાગાદિકથી બિલકુલ જુદો રહેલો, ભિન્ન રહેલો જ્ઞાનમય ભાવ એ બંધનો કરનાર નથી, એ નિયમ છે. રાગાદિક સાથે
નહીં મળેલો એટલે કે રાગ આદિથી બિલકુલ જુદો રહેલો, ભિન્ન રહેલો, અલિપ્ત રહેલો જે જ્ઞાનમય ભાવ છે એ તો માત્ર જાણવાવાળો ભાવ છે, એક જ્ઞાયક ભાવ છે અને એ બંધનો કરનાર નથી. એનાથી કર્મ બંધ થતો નથી. જ્ઞાન કરવાથી કર્મ બંધ થતો નથી. વસ્તુને જેમ છે તેમ જાણવાથી કાંઈ કર્મ બંધ થતો નથી. પણ પોતાના શુદ્ધ સ્વભાવ ભાવને છોડીને પોતાના સ્વરૂપમાંથી ચલિત થઈને બહારમાં પર સાથે જોડાવું એટલે કે રાગ ભાવે થવું એ જ આશ્રવ અને બંધનું કારણ છે. જો પોતે સ્વરૂપમાં રહ્યો છે, સ્વરૂપથી ચ્યુત થતો જ નથી, તો પોતે જ્ઞાન ભાવે જ છે અને એવો જ્ઞાન ભાવે રહ્યો થકો એ સંવર અને નિદ્રા કરે છે, પણ બંધ તો બિલકુલ કરતો નથી. પણ પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે, ત્યાંથી બહાર નીકળ્યો છે અને કર્મના ઉદય છે, સંયોગો છે, તો એ બધા સાથે જોડાય છે. ત્યાં એનું લક્ષ્ય જાય છે અને એમાં એને કંઈક કરવાનો ભાવ, કંઈક ફેરફાર કરવાનો ભાવ, એમાં રાચી રહેવાનો ભાવ, એ રૂપે થવાનો ભાવ જે થાય છે, રાગ રૂપે, દ્વેષ રૂપે, માન રૂપે, કશાય ભાવે થવાનો જે ભાવ છે એ જ ખરેખર આશ્રવ છે, એ જ ભાવબંધ છે અને એ જ કર્મબંધનું કારણ છે. એને લીધે પછી જડ કર્મો પણ બંધાય છે. એટલે કે એ બંધ દ્રવ્ય કર્મ બંધમાં પણ નિમિત્ત થાય છે. આવો અહીંયા નિયમ દર્શાવ્યો છે કે જ્ઞાનમય ભાવ છે તે બંધ કરનાર નથી અને અજ્ઞાનમય ભાવ છે એ જ બંધ કરનાર છે. અજ્ઞાનમય ભાવ કેવા છે? રાગ આદિક રૂપે જે અજ્ઞાનમય ભાવ છે એ રાગ, દ્વેષ, મોહ રૂપ છે અને એવા ભાવે જીવને જ્યારે પરિણમન થાય છે ત્યારે બંધ પડે છે. એ બંધના કારણ છે, એ બંધના કરનાર છે. જ્યારે જ્ઞાનમય ભાવ એ જીવનો પોતાનો ભાવ છે, પોતાનો સ્વભાવ છે, પોતાનામાં રહેલા ગુણને કારણે જે ભાવ છે તે જ્ઞાનમય ભાવ એ બિલકુલ બંધનું કારણ નથી. જ્ઞાન કરવું એ એનો સ્વભાવ છે. જીવ ક્યારેય જ્ઞાન ન કરે એમ બનતું નથી. દરેક સમયે જીવ જ્ઞાન કરે છે. જીવ ગમે તે પર્યાયમાં હોય પણ એનો જ્ઞાન સ્વભાવ છે, એનું પરિણમન છે, એટલે એ જ્ઞાન તો કરે છે. જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય એની વાત નથી, પણ એનો સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે, તો એ જ્ઞાન કરે છે અને એમ જ્ઞાન કરવાના સ્વભાવે જ માત્ર જો રહે છે તો એને કંઈ કરતાપણું થતું નથી. પણ એ રાગ સાથે ભળે છે તો પછી કર્તૃત્વ બુદ્ધિ થાય છે, કરતાપણું થાય છે અને ફેરફાર કરવાની બુદ્ધિ થાય છે અને એમ એના ભાવ વિકારી થાય છે. એટલે એમ એ વિભાવ ભાવે, વિકારી ભાવે થતાં એ ભાવ આશ્રવ અને ભાવ બંધ કરે છે, જે કર્મબંધનું કારણ છે. હવે આ વાતને આપણે પૂજ્ય ગુરુદેવના આ ગાથા ઉપરના પ્રવચનમાંથી વધારે સારી રીતે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 244, ગાથા 167, ટીકા ઉપરનું પ્રવચન. એમાં ચોથા પેરેગ્રાફમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ સદાય જ્ઞાન આનંદ સ્વભાવી છે. એનો સ્વભાવ જ જ્ઞાન અને આનંદનો છે. એનામાં જ્ઞાન ગુણ છે એટલે જ્ઞાનનો સ્વભાવ હોય. એનામાં આનંદનો ગુણ છે, સુખનો ગુણ છે, શાંતિનો ગુણ છે, એનામાં પ્રભુત્વ ગુણ છે, એનામાં પ્રમેયત્વ ગુણ છે, એનામાં અસ્તિત્વ ગુણ છે, અનેક ગુણ છે, અનંત ગુણ છે. પણ અનંતના કંઈ નામ ન હોય, બધા ગુણના કંઈ નામ સંજ્ઞા હોય નહીં. એટલે કોઈ એમ કહે કે અનંત ગુણ છે તો તમે મને ગણીને બતાવો, તો એ શક્ય નથી. એ શક્ય નથી. એનો અર્થ એમ નથી થતો કે અનંત ગુણ નથી. કેમ કે ભાષા એવી વસ્તુ છે કે એને લિમિટેશન છે, એને સીમા છે. એટલે ભાષા
માં બધું આવી શકે નહીં, વાણીમાં બધું આવી શકે નહીં, શબ્દમાં બધું જણાવી શકાય નહીં. આપણી પાસે શબ્દ એ નબળામાં નબળું સાધન છે કે જેના દ્વારા આપણે બધી વસ્તુને જાણીએ, એનું જ્ઞાન કરીએ. આપણે સામાન્ય વિચાર કરીએ કે ગળ્યો સ્વાદ, તો ગળ્યા સ્વાદ કેટલા પ્રકારના, એ બધાના કંઈ આપણી પાસે નામ નથી. આપણે પેંડો તો કે ગળ્યો, બરફી તો ગળી, ગુલાબજાંબુ તો ગળ્યું, રસગુલ્લા તો ગળ્યા, ચૂરમાનો લાડવો તો ગળ્યો, ગોળ તો ગળ્યો, ખાંડ તો ગળી. આ બધાને આપણે ગળ્યા 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 કહીએ છીએ, પણ એ દરેકના જુદા જુદા સ્વાદ છે. આંખ બંધ કરીને એમાંથી કોઈ પણ એકને મૂકવામાં આવે મોઢામાં તો તરત જ આપણને ખબર પડે છે કે આ શું છે. બરફીનો ટુકડો આંખ બંધ કરીને મોઢામાં મૂક્યો હોય તો આપણે એને એમ નથી કહેતા કે આ ગુલાબજાંબુ છે કે એને રસગુલ્લું છે, એમ નથી કહેતા. જો ગળ્યું હોય તો આપણે ગમે તે કહીએ. એના સ્વાદમાં ભિન્નતા છે. દરેકના ગળ્યા છે છતાં પણ જે ભિન્નતા છે, તો એને માટેના કોઈ આપણી પાસે વર્ણન કરવાના શબ્દો નથી. આપણે એ સ્વાદનું વર્ણન કરી શકતા નથી. અનુભવીએ છીએ પણ એનું વર્ણન શબ્દોમાં થઈ શકતું નથી. એ સ્વાદનું વર્ણન શબ્દમાં થઈ શકતું જ નથી. એટલે એનો અર્થ એમ તો નથી કે એવા અનેક પ્રકારના જુદા જુદા સ્વાદ નથી, એવો અર્થ તો થતો નથી. તો એ જ રીતે ભગવાન આત્મામાં અનંત ગુણ છે, પણ એ ગુણને જણાવનારા શબ્દો ન હોય એટલે કાંઈ એનો અર્થ એવો નથી થતો કે અનંત ગુણ નથી. એવો તો અર્થ થતો નથી. જે અનુભવ ગમ્ય છે એ શબ્દમાં આવી શકતું નથી. અહીંયા કહે છે કે ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ સદાય જ્ઞાન આનંદ સ્વભાવી છે, તે અનંત ગુણનો પિંડ છે. એવો ભગવાન આત્મા, તેને રાગ દ્વેષ મોહ સાથે ભેળસેળપણું થવાથી, રાગ દ્વેષ મોહ સાથે ભેળસેળપણું થવાથી એટલે કે રાગ આદિમાં એકત્વ બુદ્ધિ થવાથી, રાગમાં એકત્વ બુદ્ધિ થવાથી, એની સાથે એકપણું થવાથી, રાગ મારો છે એવું એકત્વ થવાથી, એવી એકત્વ બુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ, જે પોતાનું નથી અને એમાં પોતાપણું થાય છે, તે અજ્ઞાનમય ભાવ જીવને કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. અજ્ઞાનમય ભાવને કારણે જીવ કંઈક કરવા તરફ દોરવાય છે, કંઈક કરવા જાય છે, ખરેખર એ કંઈક કરી શકતો નથી. જે થાય છે તે થાય છે, પણ એને અંદરમાં એવો કર્તૃત્વ ભાવ થાય છે, એને એવો વિકારી ભાવ થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે રાગમાં એકત્વ બુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. હું શુદ્ધ ચિદ્રૂપ ચૈતન્ય રસકંદ પ્રભુ આત્મા છું, હું ચેતન ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વભાવી આત્મા છું, એમ જેને ખબર નથી, તે વર્તમાન પર્યાયમાં થતા રાગ દ્વેષ મોહના ભાવ સાથે એકત્વ કરે છે, એકત્વ માને છે, અને એમ થતાં એ અજ્ઞાનમય ભાવે પરિણમે છે. વર્તમાન પર્યાય મલિન છે. વર્તમાન પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય નથી. વર્તમાન પર્યાય પરના લક્ષ્ય થઈ છે. વર્તમાન પર્યાયમાં સ્વનું લક્ષ નથી. એટલે એવી વર્તમાન પર્યાયમાં રાગ દ્વેષ મોહના ભાવ સાથે એકત્વ માનીને અજ્ઞાનમય ભાવ જીવ ઉત્પન્ન કરે છે, અને તે અજ્ઞાનમય ભાવ તેને કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. અનેક પ્રકારે એ કર્મ કરવા પ્રતિ પ્રેરાય છે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું. કરી તો શકતો નથી, કેમ કે જે કંઈ થઈ રહ્યું છે તે તેના કારણે થાય છે. જે દ્રવ્યમાં જે ફેરફાર થઈ રહ્યા છે, જે કંઈ થઈ રહ્યું છે, એનું ઉપાદાન કારણ એ દ્રવ્ય પોતે જ હોય, બીજો કોઈ હોય નહીં. કારણ જે છે એ અને જે કાર્ય થાય છે એ એક જ દ્રવ્યમાં થાય છે. પરિણામ અને પરિણામી જુદા હોય નહીં. એટલે ઉપાદાન કારણ છે તે જ એનું સાચું કારણ છે, એટલે એ જ એનો કર્તા છે. બાકી બીજો કોઈ એનો કર્તા થઈ શકતો નથી. આ જીવ પણ
એ કર્મ કરવા પ્રતિ પ્રેરાય છે એટલે કાંઈ કર્મ કરે છે એમ નથી. બહારમાં કાંઈ કરી શકતો નથી, પણ એને એવી મિથ્યા માન્યતા છે, એવો ભ્રમ છે કે કંઈક કરે છે, એમ કરવા પ્રત્યે એ પ્રેરાય છે. એના મનમાં એમ થઈ જાય છે કે હું કરી શકું છું, કરી શકું છું, કરી શકું. શા માટે એવું થાય છે? કે એ રાગ દ્વેષ મોહ સાથે જોડાયો છે, એની સાથે એકત્વ કરી અને અજ્ઞાન ભાવે થયો છે, એટલે એમ એ કર્મ કરવા પ્રત્યે પ્રેરાય છે. આ કરું, આ કરું, આ કરું. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને કામ, ક્રોધ, વિષય, વાસના આદિ જે વિકલ્પ છે તે મારું કર્તવ્ય છે. એટલે કે એ બધાનો કરનારો પોતે પોતાને માને છે અને કરે છે, એવી કર્તૃત્વ બુદ્ધિ છે. એ મારું કર્તવ્ય છે એવો જે અજ્ઞાનમય ભાવ તે આત્માને કર્મ એટલે રાગાદિ કરવાને પ્રેરે છે. એના દ્વારા જ એને ખરેખર તો વિભાવ ભાવ, વિકારી ભાવ, રાગ આદિના ભાવોમાં જવું થાય છે. અર્થાત એ અજ્ઞાનમય ભાવને કારણે આત્મા રાગ આદિનો કર્તા થાય છે, એવા રાગ આદિનો સ્વામી થાય છે. એવા રાગ આદિમાં એ હિતની બુદ્ધિ સ્થાપે છે, સુખની બુદ્ધિ સ્થાપે છે. એમ એ રાગાદિનો કર્તા થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની ખબર નથી એટલે જીવ રાગને પોતાનો માની એકત્વ બુદ્ધિથી રાગના કર્તૃત્વમાં પ્રેરાય છે. પણ જેને ખબર છે એવો જ્ઞાની એમાં જોડાતો નથી અને એમ એ પ્રેરાતો પણ નથી. અહીંયા આગળ વાત કરે છે પાના નંબર 245 ઉપર બીજા પેરેગ્રાફમાં કે આચાર્ય ભગવાન કેવી શૈલીમાં કહે છે, આત્મા તો ચૈતન્ય મૂર્તિ ભગવાન જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, પણ એની જેને દ્રષ્ટિ થઈ નથી, જેને એ વાત અનુભવમાં આવી નથી, પોતાના શુદ્ધ સ્વરૂપની વાત જેને અનુભવમાં આવી નથી, જેને એની શ્રદ્ધા થઈ નથી, જેને એવી દ્રષ્ટિ નથી, એવો એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની કે જે માત્ર પર્યાય બુદ્ધિએ અજ્ઞાનમય ભાવે વર્તે છે. વર્તમાન પર્યાય છે એને જ એકમાત્ર સત્ય માને છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ રહેવાવાળું શુદ્ધ દ્રવ્ય એનો તો એને વિચાર પણ નથી આવતો, એનો વિકલ્પ પણ નથી આવતો, એના સંબંધી એને જ્ઞાન પણ નથી, એને એનું લક્ષ પણ થયું નથી, એનો અનુભવ પણ થયો નથી, એની શ્રદ્ધા પણ ખોટી છે. એટલે એ માત્ર વર્તમાન પર્યાય છે એને જ જાણે છે. અને એવું વર્તમાન પર્યાયનું જાણપણું કે જે વખતે એ પરના લક્ષ્ય થયો છે ત્યારે એને જે ભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે. જેણે પોતાના સ્વરૂપને જાણ્યું નથી, સમ્યક જ્ઞાન નથી, સમ્યક દ્રષ્ટિ થયો નથી, એવો એ અજ્ઞાની કે જે પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને જાણતો નથી, એવો એ અજ્ઞાની એ પર્યાય બુદ્ધિએ અજ્ઞાનમય ભાવે વર્તે છે. તેને પર્યાય બુદ્ધિમાં રાગની જ ઉત્પત્તિ થાય છે. કેમ કે એણે તો દ્રવ્યને સ્વીકાર્યું નથી, જાણ્યું નથી અને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી અને શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય એને પ્રગટ થઈ જ નથી. એટલે પોતે પોતાના સ્વરૂપને જાણવા દેખવાવાળો થયો જ નથી. એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની પર્યાય ઉત્પન્ન જ થઈ નથી, એની પ્રતીતિ જ નથી. એવો બિચારો એ શેને જોશે? વર્તમાન પર્યાયને જ જોવાનો છે. જે સ્વરૂપમાં ગયો જ નથી, ક્યારેય સ્વરૂપ તરફ લક્ષ કર્યું નથી ને સ્વરૂપમાં ગયો જ નથી, સ્વરૂપને સ્પર્શ્યો જ નથી, એ બહારમાં ને બહારમાં જ છે, બહિર આત્મા જ છે. એવો બહિર આત્મા જે જુએ છે વર્તમાન પર્યાય, એને જ એ સત્ય તરીકે સ્વીકારે છે. એટલે એ પર્યાય બુદ્ધિ છે, પર્યાયને જ માને છે, પર્યાયને જ માનવાવાળો છે. અને એમ એ અજ્ઞાનમય ભાવે વર્તે છે. જે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે કે તું શુદ્ધ છો, ત્રિકાળ શુદ્ધ છો, તું જ્ઞાયક છો, એ વાતનો એને હજી સ્વીકાર પણ થયો નથી, એ વાતને એને જાણી નથી, અનુભવી નથી. એટલે એ બિચારો શું કરશે? એ પર્યાય બુદ્ધિ જ હોય ને, બીજું શું હોય? અને એમ એ પર્યાયનું લક્ષ્ય કરે છે, એટલે પરના લક્ષ્ય રહ્યો છે. અને એમ કરતાં એને એમાં રાગ અને દ્વેષના ભાવ જ થાય, બીજું કાંઈ થાય નહીં.
શુભ અને અશુભ ભાવ સિવાય બીજું શું થાય? શુદ્ધ ભાવની જેને ખબર નથી એ અશુદ્ધ ભાવમાં શું કરશે? રાગ દ્વેષ ભાવે થશે. રાગ દ્વેષના પરિણામ જ એને થવાના છે, પુણ્ય પાપના જ પરિણામ થવાના છે. એટલે એવો એ અજ્ઞાની એ અજ્ઞાનમય ભાવે વર્તે છે. તેને પર્યાય બુદ્ધિમાં રાગની જ ઉત્પત્તિ થાય છે. એમાં એને બધી જગ્યાએ બીજું કાંઈ થતું નથી. કાં તો એ પરપદાર્થો તરફ રાગ થાય છે કે દ્વેષ થાય છે, એમાં એને ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ વર્તે છે. એટલે કે એ સારું છે, ખરાબ છે, અથવા તો એને એ હિતાવહ માને છે. જેમ કે શુભ ભાવ છે એ દ્વારા મને ધર્મ થશે એમ એ માને છે. આમ એને એ પ્રકારે એની જ રુચિ વર્તે છે, એની જ ભાવના વર્તે છે. એ એવા ભાવને કારણે, એવા વિભાવી ભાવને કારણે, એવા વિકારી ભાવને કારણે એ ભાવ બંધ કરે છે અને કર્મના બંધનમાં પડે છે. બહુ સરસ વાત કરી દીધી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ આ તો પરમ સત્ય વાતો છે, કુદરતી અહીંયા આવી ગઈ છે. આ તો ભગવાનના સંદેશા છે. અભ્યાસ નહીં એટલે સાધારણ માણસોને સૂક્ષ્મ લાગે, ઝીણું લાગે, પણ ભાઈ હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, રાગ સ્વરૂપ નથી. એવું જેને ભાન નથી, એવો વિવેક નથી, તેને વ્યવહારની જે બાહ્ય ક્રિયાઓનું કરવાપણું છે તે અજ્ઞાનની પ્રેરણાથી છે અને તે બંધનું કારણ બને છે. જેને હું જ્ઞાન સ્વરૂપ છું અને રાગ સ્વરૂપ નથી એવું ભાન થયું નથી, એવો વિવેક વર્તતો નથી, એ બહારમાં વ્યવહારની બાહ્ય ક્રિયાઓનું કરવાપણું છે એમાં એ રાચી રહ્યો છે. એ કરવાપણું છે તે ખરેખર તો અજ્ઞાનની પ્રેરણા છે. એ અજ્ઞાનને કારણે થાય છે. એવો ભાવ, કરવાપણાનો ભાવ, ફેરફાર કરવાની બુદ્ધિ, જગતના પદાર્થોની પર્યાયને બદલવાની બુદ્ધિ, એમાં ફેરફાર કરવાની બુદ્ધિ, એને શા માટે થાય છે? તો કે અજ્ઞાનને કારણે. અને એવી અજ્ઞાનની પ્રેરણાથી એ જેવા ભાવે, કરવાપણાના ભાવે, કર્તાપણાના ભાવે, વિભાવ ભાવે રહ્યો છે, એમાં જે હિત બુદ્ધિ કરી રહ્યો છે એનો એ સ્વામી થઈ જાય છે. આ હું કરું, હું એનો કરનારો, અને એમ કરતા એને બંધ થાય છે. એટલે એ બંધનું કારણ બને છે. કરતાપણે થયેલા સર્વ ભાવો બંધનું જ કારણ છે. કરતાપણે થયેલા સર્વ ભાવો બંધનું જ કારણ છે. મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં મદદ કરી, મેં આ દાન કર્યું, મેં ઉપકાર કર્યો, મેં અમુકને બચાવ્યા, એવો કરતાપણાનો ભાવ છે તે બંધનું જ કારણ છે. પૂર્વે જે કરતાપણે ભાવ કર્યા છે કે આ હું કરું, આ મેં કર્યું, મારે લીધે જ આ થયું, હું ન હોત તો થાત નહીં, એવા જે ભાવ છે એ પૂર્વે કર્યા છે અને ફરી ફરીને એને યાદ કરી અને એ કરતાપણાને એ દ્રઢ કરી રહ્યો છે. જેમ જેમ એ ઘરડો થતો જાય છે, જેમ જેમ એની ઉંમર વધતી જાય છે, તેમ તેમ એ પોતાના બાળપણથી તો વૃદ્ધાવસ્થા સુધીના જે કાર્યો એના જીવનમાં થયા છે એના બધાનો એ કરતા થઈ જાય છે અને વારંવાર યાદ કરીને એની કરતાપણાની દ્રઢતા કરી અને એ કર્મ બાંધી રહ્યો છે એનું એને ભાન નથી. જેને તત્વની બુદ્ધિ નથી ને, જેને આ તત્વજ્ઞાન સમજાયું નથી ને, જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી ને, જેને આવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો નથી ને, જેને ગુરુદેવના પ્રવચનોને બરાબર સાંભળ્યા નથી, સમજ્યો નથી, જેને કૃપાળુદેવની વાણીમાંથી ગૂઢ અર્થો પ્રાપ્ત કર્યા નથી, એની આવી જ દશા થાય છે. એ કરતા બુદ્ધિને છોડતો જ નથી. જે છોડવા જેવું છે તે કરતા બુદ્ધિ છોડવા જેવી છે. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, ભૂતકાળમાં જે કંઈ થયું છે એમાં એ પોતાને કરતા માની અને હજી એમ જ રાચી રહ્યો છે અને હજી પણ એવા એ અભિમાનમાં રહ્યો છે. એને ખબર નથી કે એનું એ સૂક્ષ્મ અભિમાન છે, એમાં એ એનો પોતાનો માન કસાય પોષી રહ્યો છે
અને એવા માન કસાય પોષવાને કારણે એને પાપના બંધ પડી રહ્યા છે. આ વાત હજી એને ખ્યાલમાં નથી આવી. હજી એ એમ જ માને છે કે આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એને તો એ અકર્તાપણું ક્યારનું ચાલ્યું ગયું છે. ભૂતકાળમાં અણસમજમાં જે કંઈ કર્યું છે એને એવી કરતા બુદ્ધિ હતી, એને પણ એ તો ત્યાગી દે છે કે ના ના, એનો કરનારો હું હતો જ નહીં, મેં એ કર્યું જ નથી. એ એના કારણે થવાનું હતું તે થયું છે, માત્ર હું એનો જ્ઞાતા દ્રષ્ટા હતો અને અત્યારે પણ એમ જ છે. આવી બુદ્ધિ થાય છે. અકર્તા ભાવ આવ્યા વિના ધર્મમાં કંઈ પદાર્પણ થતું નથી. જેને સમાધિ મરણ કરવા છે એને આવા કરતા ભાવને વહેલામાં વહેલી તકે યાદ કરીને છોડવા પડશે. જેને હવે લાગે છે કે હવે આપણો સમય ઘણો બાકી રહ્યો નથી, એને સમ્યક દર્શન પ્રગટ કરવું છે અને સમાધિ મરણ કરવું છે, એને આ કરતા બુદ્ધિ તો છોડવી જ રહી. ભેદ જ્ઞાન કરવું રહ્યું કે આ વિભાવ ભાવ વિકારી ભાવે એ વખતે થયો હતો ત્યારે પણ એ ભાવ મારા હતા નહીં. વર્તમાનમાં પણ હું એવા ભાવ કરી અને નકામા કર્મ બાંધું છું જે ભાવ મારા નથી. એનાથી હું તદ્દન જુદો ભિન્ન ભગવાન આત્મા છું. એમ અકર્તા ભાવ અને ભેદ જ્ઞાન બંને સાથે ને સાથે કરવાની જરૂર છે. આવું જે કરતો નથી એ માત્ર સ્વાધ્યાય નહીં પણ ગોખણીયું જ્ઞાન મેળવી રહ્યો છે. અને એવા ગોખણીયા જ્ઞાન, શાસ્ત્રના જ્ઞાન દ્વારા એનો કાંઈ ઉદ્ધાર થશે નહીં. જે વાત આવે છે એ વાતને આત્મસાત કરવાની છે. ગુરુદેવ જે વાત કરે છે એ બધી એમ લેવાની છે કે આ મને કહેવામાં આવ્યું છે, આ વાત ગુરુદેવે મને કહી છે, મને સમજાવી છે અને મારે એ વાતને પકડવાની છે, એ ભાવે પરિણમવાનું છે. આમ જે સ્વાધ્યાય કરે છે એને જ આ સ્વાધ્યાય લાભકારક થશે. બાકી તો એ આ બધા સ્વાધ્યાય કરે, દ્રવ્યશ્રુતના અભ્યાસ કરે ને એની સૂક્ષ્મ વાતોની ચર્ચાઓ કરે, ઊંડાણથી વિગતોની ચર્ચાઓ કરે, પણ એ બધું કાંઈ એને લાભકારી થવાનું નથી. વાત આ જ છે કે એ કરતા ભાવ છે, એ અજ્ઞાન ભાવ છે અને એવા અજ્ઞાન ભાવને કારણે બંધ પડે છે. તો એ કોને પડે છે? આ બીજાની વાત નથી પ્રભુ, આપણી પોતાની વાત છે. એ બંધ મને પડે છે એમ અહીંયા લેવાનું છે. અહીંયા જ્યારે એમ કહ્યું કે હું જ્ઞાન સ્વરૂપ છું, રાગ સ્વરૂપ નથી, એવું જેને ભાન નથી, વિવેક નથી, તેને વ્યવહારની જે બાહ્ય ક્રિયાઓનું કરવાપણું છે તે અજ્ઞાનની પ્રેરણાથી છે અને તે બંધનું કારણ બને છે. તો આ વાત કોને લાગુ પડે છે? જરાક તો વિચાર કરવો ને. આ ત્રીજા પુરુષ એક વચન તરીકે વાત લખાઈ હોય તો એનો અર્થ એવો નથી કે પોતાને નથી લાગુ પડતી. પોતે જ આ વાતને સમજવાની, સ્વીકારવાની છે અને એવા કરતા ભાવને ત્યાગવાનો છે. જીવનમાં બીજું કાંઈ એક ત્યાગી શકે એમ છે જ નહીં. એની પાસે છે શું તો એ ત્યાગ કરે. આત્માની પાસે છે શું તો જેનો એ ત્યાગ કરે. તો વિભાવ ભાવનું મોટું પોટલું છે એનો એ ત્યાગ કરી શકે એમ છે, એ તો એને ત્યાગવું નથી. વિભાવ ભાવનું મોટું પોટલું માથા ઉપર રાખી અને એના ભાર નીચે ચગદાઈ ગયો છે એ વાતનો તેને ખ્યાલ આવતો નથી. એનો ત્યાગ કરવાનો છે. બાકી એની પાસે શું છે કે જેનો એ ત્યાગ કરી શકે? એ પોટલું માથા ઉપરથી ઉતારી દે એટલે હળવો ફૂલ થઈ જશે અને પોતાના સ્વભાવ ભાવમાં જવા માટે ઘણી સહેલાઈ થઈ જશે. અહીંયા આગળ 246માં પાના ઉપર કહે છે, ચોથા પેરેગ્રાફમાં, કે સ્વરૂપના અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની પ્રાપ્તિ એ મૂળ વાત છે. આપણે એ જ વાત અત્યારે કરી રહ્યા છીએ. સ્વરૂપ વિશે જે અજ્ઞાન વર્તે છે, સ્વરૂપ કેવું છે એની વાત જે સમજ્યો નથી ને સ્વરૂપ વિશેનું જે એને અજ્ઞાન છે, સ્વરૂપ વિશે એની મિથ્યા માન્યતા છે, સ્વરૂપ વિશે એનો જે ભ્રમ છે એનો નાશ કરવાનો છે. પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે, એનો એને સ્વીકાર કરવાનો છે. આ જ તો પુરુષાર્થ છે. સત્યનો સ્વીકાર કરવો એનું નામ પુરુષાર્થ છે. જગતનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું અને એવું સ્વીકારવું એ જ એકમાત્ર પુરુષાર્થ છે. એટલે સ્વરૂપના અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની પ્રાપ્તિ એ મૂળ વાત છે. જ્ઞાન એટલે કંઈ આ માહિતીરૂપ જ્ઞાન છે, પુસ્તકનું જ્ઞાન છે, એ જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે.
ધર્મી જીવને અસ્થિરતાનો દોષ હોય તેની અહીં ગણતરી નથી. અસ્થિરતાનો દોષ હોય એને ધર્મીને સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા સાચી છે, એની પરિણતિ પણ નિર્મળ છે, એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, છતાં પણ હજી એને બધા કશાયનો અભાવ થયો નથી. હજી એને ચારિત્ર મોહની એની પ્રકૃતિ ઉદયમાં છે, તો એને રાગ કે ક્યારેક દ્વેષના ભાવ પણ થાય છે. પણ એ થવાનું કારણ શું છે? એ થવાનું કારણ એની કંઈ ઊંધી માન્યતા, ખોટી માન્યતા, અશ્રદ્ધા કે વિપરીત શ્રદ્ધા નથી. શ્રદ્ધા તો એની બરાબર જ છે, એનું જ્ઞાન બરાબર છે, પણ માત્ર એના પુરુષાર્થમાં એટલી નબળાઈ છે, એટલે એને અસ્થિરતાનો દોષ કયો છે. એને હજી પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી ને હજી, એટલે એવો દોષ એને હોય છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાને એને હજી એવા રાગ હોય છે, પણ એ અસ્થિરતાનો દોષ છે. એટલે એવા અસ્થિરતાના દોષની અહીંયા ગણતરી નથી લીધી. અને વાત કરી છે કે જ્ઞાનીને પણ થોડી અશુદ્ધતા હોય છે અને તેના નિમિત્તે થોડો બંધ પણ થાય છે, પણ તેને રાગના કર્તાપણાની બુદ્ધિ નહીં હોવાથી તેનો તે જ્ઞાતા જ રહે છે. જે રાગ થયો છે એ અસ્થિરતાને કારણે થયો છે, પોતાથી જુદો છે, એમ એને જાણે છે, એનો જ્ઞાતા થાય છે. એટલે એવા રાગ કે દ્વેષના ભાવનો એ સ્વામી થતો નથી. એને એ હિતકારી સમજતો નથી, એને રાખવા જેવા સમજતો નથી. એને તો એ હે માને છે, શુભભાવ છે તો પણ એને હે માને છે અને એમ એ પ્રવર્તે છે. એટલે એ જ્ઞાતા જ રહે છે. જેમ ભગવાન કેવળી વ્યવહાર નહીંથી લોકાલોકને જાણે છે, ત્યાં લોકાલોકમાં તન્મય થઈને ભગવાન જાણતા નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ થયા છે તો એમ કહેવાય છે કે લોકાલોકને જાણે છે, તો એ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. ત્યાં એમને કંઈ લોકાલોકને જાણવા માટે એ લોકાલોક સાથે તન્મયપણું નથી, એની સાથે તન્મય થઈને એને જાણતા નથી. તેવી રીતે જ્ઞાની પર્યાયમાં જે રાગ થાય છે તેને જાણે છે, પણ તે રાગમાં તન્મય નથી. જે રાગ થયો છે એ એને અસ્થિરતાના કારણે થયો છે. હજી પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિરતા થઈ નથી, એટલે એને અસ્થિરતાને કારણે, પ્રમાદને કારણે એવો રાગ થયો છે. એટલે એવા રાગને એ જાણે છે, એમાં એ તન્મય થતા નથી. જ્ઞાની પોતામાં જ રહીને રાગને પરજ્ઞેય તરીકે જાણે છે. એ બીજું જ્ઞેય છે, પોતાથી જુદું છે એમ એ જાણે છે. રાગમાં ભળીને રાગને જાણે છે એમ નથી. રાગમાં ભળી જઈને એ રાગના સ્વામી થઈને રાગ મારો છે, રાગ મને લાભકારી છે, કે રાગમાં એકત્વ બુદ્ધિ કરીને એ જાણે એમ પણ નથી. રાગને પોતાથી જુદો પરજ્ઞેય તરીકે એને જાણે છે. રાગ સંબંધીનું જ્ઞાન રાગથી નહીં, પોતાના સામર્થ્યપણે પોતાથી થાય છે. એ રાગ છે એટલે રાગનું જ્ઞાન થાય છે એમ પણ નહીં. રાગમાં એકત્વ બુદ્ધિ કરીને રાગને જાણે એ તો અજ્ઞાનમય મિથ્યાત્વના ભાવ છે. રાગમાં એકત્વ બુદ્ધિ કરી અને રાગને જાણે એ તો અજ્ઞાનમય મિથ્યાત્વના ભાવ છે, અને એ જ આશ્રવ બંધનું કારણ છે. જ્ઞાનીને એવા આશ્રવ બંધ હોતા નથી, કેમ કે રાગમાં એને એકત્વ બુદ્ધિ નથી. માત્ર એને એ જાણે જ છે, એમાં એકત્વ બુદ્ધિ નથી, એનું સ્વામી પણ નથી. પાના નંબર 247 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ભગવાન આત્મા એકલા જ્ઞાન સ્વરૂપે છે, તેમાં રાગ દ્વેષ મોહની ભેળસેળ નથી. રાગ ને આત્મા એક નથી. આવી ભિન્નતાના વિવેકયુક્ત ભાવને જ્ઞાનમય ભાવ કહે છે. રાગ દ્વેષ મોહની ભેળસેળ નથી. રાગ અને આત્મા જુદા, રાગ અને આત્મા એક નથી. આ વાત સોગાનીજીને એટલી બધી બેસી ગઈ
કે એટલી વાત રાગ અને આત્મા જુદા, રાગ આત્માથી ભિન્ન છે. બસ આ વાત ઉપર એ મનોમંથન ચિંતનમાં એવા ઊંડા ઉતરી ગયા કે આખી રાત બેસી રહ્યા અને સવારે સમ્યક દર્શન લઈને ઉઠ્યા. રાગ આત્મામાં નથી, રાગ આત્માનું સ્વરૂપ નથી, રાગ આત્માનો ભાવ નથી, રાગ આત્માથી તદ્દન ભિન્ન છે. રાગ આત્માની સ્વાભાવિક ક્રિયા નથી, રાગને આત્મા સાથે કોઈ સંબંધ નથી. એ પરનું લક્ષ્ય કરતાં વિકારી ભાવ થતાં અશુદ્ધ ભાવે એ રાગ થાય છે અને એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ દ્રવ્યમાં નથી. આવી ભિન્નતાના વિવેકયુક્ત ભાવને જ્ઞાનમય ભાવ કહે છે. શુદ્ધ ચૈતન્યમય આત્માના અનુભવથી, આત્માના પરિચયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમય ભાવમાં અસ્થિરતાનો જે રાગ થાય તેને કરવાની ઉત્સુકતા નથી. એટલે અસ્થિરતા છે એટલે કે પોતાના સ્વરૂપમાં એ સ્થિરતા નથી અને એને એવા ક્ષણિક પ્રમાદને કારણે એવા રાગ આવે છે તો એવા રાગ પ્રત્યે કંઈ એને ઉત્સુકતા નથી, રાગ કરવાની કંઈ રુચિ કે હોશ નથી, રાગનું સ્વામીપણું નથી, રાગને ભલો જાણતા નથી. એમ રાગની દશાને પ્રેરીને રાગ કરે એવી દશા જ્ઞાનીને નથી. જ્ઞાનીને એવી દશા હોતી નથી. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન નાયકનું જેને ભાન થયું છે તે જ્ઞાનીને રાગ આદિ સાથે અભેળસેળપણાને લીધે, એની સાથે જોડાણ નહીં હોવાને લીધે, એની સાથે એકત્વ નહીં હોવાને લીધે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો છે અને તેથી રાગના કર્તાપણાની બુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે. હું રાગ કરું એવો અભિપ્રાય એને છૂટી ગયો છે. ભગવાન નાયક સાથે એકત્વ થયું હોવાથી તેને કર્મ કરવાની ઉત્સુકતા કે હોશ નથી. નાયક સ્વભાવમાં કર્મ રાગાદિ નહીં અને કર્મનું રાગાદિનું કર્તાપણું પણ નહીં. નાયક સ્વભાવની અંદર કોઈ રાગાદિ પણ નથી એટલે કર્મ પણ નથી અને એવા કર્મનું કર્તાપણું પણ નથી. એ રાગાદિનું કરવાપણારૂપ કર્તાપણું પણ નાયક સ્વભાવમાં નથી. આવા નાયકને દ્રષ્ટિમાં લેનાર જ્ઞાનીને કર્મ કરવા પ્રત્યે કોઈ ઉત્સુકતા નથી. એ પ્રત્યે એ નિરુત્સાહી છે, નિરુત્સક છે. અર્થાત તે રાગાદિના કર્તાપણાથી રહિત છે, રાગાદિના કર્તાપણાથી વિરક્ત છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. તે પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં જ્યાં પ્રત્યક્ષ જણાયો એટલે કે અનુભવમાં આવ્યો ત્યાં રાગ જુદો પડી જાય છે, ભિન્ન પડી જાય છે, પૃથક પડી જાય છે. જેવો ભગવાન આત્મા એને એના જ્ઞાનની પર્યાયમાં એક રૂપે અનુભવાયો, એ જાણવાવાળી પર્યાય અને જે જણાયો એ બંને એક રૂપ થઈ જાય છે અને એમ એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે, પોતાના સ્વરૂપનું સંવેદન કરે છે ત્યારે એ રાગ જુદો પડી જાય છે. જ્ઞાની રાગની ભેળસેળ કરતો નથી. તે પુણ્યના દયા દાન વ્રત ભક્તિ આદિના ભાવ સાથે એટલે કે જે શુભ ભાવ છે એની સાથે અભેળસેળપણે પૃથક જ એટલે જુદો જ રહે છે. એમાં કોઈ ભેળસેળ કરતો નથી. જે શુભ ભાવ છે તેને શુભ ભાવ જાણે છે, એને પોતાના જાણતો નથી. એમ એનાથી જુદો રહે છે, પૃથક જ રહે છે. એને શુભ ભાવ મારા છે એવું શુભ ભાવ સાથે એકપણું રહેતું નથી. જ્ઞાન રાગને જાણે છે, શુભ હોય કે અશુભ હોય જે કંઈ ભાવ છે એને જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન તેમય થતું નથી, જ્ઞાન રાગમય થઈ જતું નથી. એ એનાથી ભિન્ન જ રહે છે. 248માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શ્રી જયસેન આચાર્ય પણ લોચુંબકનો દાખલો લીધો છે. જયસેન આચાર્યની સમયસારની ટીકા છે એમાંથી ઘણી વાત આપણે લઈએ છીએ. એ વાત અહીંયા ગુરુદેવે કહી છે
કે ભગવાન આત્મા સદાય જ્ઞાયક જ છે, પરંતુ તે રાગના વિકલ્પથી ભેળસેળપણું કરે છે ત્યારે તેને ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ તેને રાગાદી કર્મ કરવાને પ્રેરે છે. પણ જો તે રાગાદીથી ભેળસેળપણું કરતો નથી, સંસર્ગ કરતો નથી, તો તે સ્વભાવમાં જ્ઞાન ભાવમાં જ રહે છે. તે સ્વભાવમાં જ રહે છે. જો ભેળસેળપણું રાગાદીથી કરતો નથી તો તે પોતે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવમાં એટલે જ્ઞાન ભાવમાં જ રહે છે. રાગથી એકતા તોડીને જેણે નિજ જ્ઞાયક સ્વભાવમાં એકત્વ કર્યું તે પોતાને સ્વભાવમાં સ્થાપે છે. રાગથી એકતા બુદ્ધિ છોડીને રાગને માત્ર જાણવાવાળો થઈને નિજ સ્વભાવની દ્રષ્ટિ કરી અને એવા જ્ઞાયક સ્વભાવમાં જેણે એકત્વ કર્યું, પોતાપણું કર્યું, એ પોતાને સ્વભાવમાં સ્થાપે છે. અર્થાત તે પોતાને પોતામાં જવા માટે પ્રેરે છે. સ્વ તરફ લઈ જનારી એ દ્રષ્ટિ છે, સ્વ તરફ લઈ જનારી એ પ્રેરણા છે. જ્ઞાની આત્માને આત્મામાં જ સ્થાપે છે. આ રીતે જ્ઞાની પોતાને પોતામાં આત્મામાં સ્થાપે છે. અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે માટે રાગાદી સાથે મિશ્રિત એટલે રાગાદી સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વ પેરતો હોવાથી, કર્તૃત્વમાં પ્રેરણા કરતો હોવાથી બંધક છે એટલે બાંધનારો છે. અને રાગાદી સાથે અમિશ્રિત એટલે જે મળેલો નથી એવો ભાવ સ્વભાવનો પ્રકાશક એટલે સ્વભાવને પ્રગટ કરનારો હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી. હવે આ રીતે આ સરવાળો કયો ભગવાન આત્મા પ્રજ્ઞા એટલે કે જ્ઞાન બ્રહ્મ સ્વરૂપ પ્રભુ સદા અબંધ સ્વભાવ છે, પણ રાગાદી એટલે પુણ્ય પાપના ભાવ સાથે તેને ભેળવતા અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તે રાગાદી કરવાને પ્રેરતો હોવાથી બંધક છે, બંધનો કરનારો છે. પાના નંબર 249 ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં છેલ્લે ગુરુદેવ કહે છે કે જ્યાં સુધી રાગ મિશ્રિત પોતાનું સ્વરૂપ માને છે, રાગ મિશ્રિત પોતાનું સ્વરૂપ માને, રાગ વિનાનું નહીં પણ રાગ મિશ્રિત પોતાનું સ્વરૂપ માને છે, પોતાના સ્વરૂપમાં રાગ છે એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી એ અજ્ઞાન ભાવ છે. અને તે રાગના કરવાપણાનો પ્રેરનાર હોવાથી બંધક જ છે. તથા રાગથી ભિન્ન પોતાના જ્ઞાયક સ્વભાવને જાણતા, એને અનુભવતા જ્ઞાનમય ભાવ પ્રગટ થાય છે અને તે આત્માને આત્મામાં જ્ઞાનમાં સ્થાપે છે. રાગના કરવાપણામાં સ્થાપતો નથી અને તેથી તે અબંધક છે. જે રાગથી ભિન્ન પડીને પોતે જ્ઞાયક સ્વભાવને જાણે છે એ પોતે પોતાને આત્મામાં પોતામાં સ્થાપે છે અને એ બંધક નથી, એ માત્ર જ્ઞાયક જ છે. તો આ રીતે આપણે ગાથા 167 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. આખી વાતનો સાર એ જ છે કે રાગ છે તે આશ્રવ છે, રાગ છે તે બંધનું કારણ છે અને એવા રાગથી ભગવાન આત્મા જુદો છે એવું વારંવાર મનોમંથન ચિંતન કરી અને દ્રઢતા કરવી કે હું ભગવાન આત્મા રાગથી તદ્દન ભિન્ન છું, મારે અને રાગને કોઈ સંબંધ નથી. અને એમ કરતાં કસાયો મોળા પડશે અને રાગનું સ્વામિત્વ જશે. રાગ અને દ્વેષ બંને એમ જ
એ મોડા પડશે. તો આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર પ્રભુ, જય જિનેન્દ્ર.